રાધનપુરમાં શ્રી રાપરિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાપરિયા હનુમાનજી મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મહેસાણા ખાતે હાઈવે પર આવેલા રાપરિયા હનુમાનજી મંદિર ખાતે મંદિરની શિખર પ્રતિષ્ઠા મહોત્સવ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરાયો। વઢિયારની ધીંગીધરામાં વઢિયાર રામાનંદી સાધુ સમાજના ઇષ્ટદેવ શ્રી રાપરિયા હનુમાનજી દાદાના ધામમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે। ત્યારે દાદાના ધામમાં જ મંદિરની શિખર પ્રતિષ્ઠા વિવિધ 20 દેવી દેવતાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। ત્યારે આજે પ્રથમ દિવસે જ ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને રામાનંદી સાધુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ દાદાના ધામમાં ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। રાધનપુર રાપરિયા હનુમાનજી મંદિરે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંદર સંતવાણી ભજન ભોજન અને શોભાયાત્રા સહિતની અલગ અલગ દિવસ અલગ અલગ ભવ્ય કાર્યક્રમ યોજાશે। આ રાપરિયા હનુમાનજી શિખર પ્રતિષ્ઠા અને મંદિરોની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ફાગણ વદ આઠમ શનિવારથી ફાગણ દર્શમ અને સોમવાર સુધી ભવ્ય કાર્યક્રમની ત્રિદિવસીય અંદર સરસ મજાનું આયોજન વઢિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે। જેમાં મુખ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યજમાન ચંદુલાલ બી સાધુ અને પ્રાણ પ્રતિષ્ઠાના આચાર્ય શાસ્ત્રી હરેશભાઈ ચંદુલાલ પંડ્યા અને શ્રી રાપરિયા હનુમાનજી મંદિરના મુખ્ય પ્રવેશદ્વારના 21 લાખના દાતા અખિલ ભારતીય વૈષ્ણવ વૈરાગી પરિષદ સહિત પ્રસંગે મોટી સંખ્યાની અંદર સાધુ સંતો અને અન્ય મહાનુભાવ ઉપસ્થિતિની અંદર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો। બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ। રાધનપુરની અંદર મેન હાઈવે ઉપર હનુમાન દાદા રાપરિયા હનુમાન દાદાનું પ્રખ્યાત મંદિર છે। એનો જીર્ણોદ્ધારનો કાર્યક્રમ છે શિખર પ્રતિષ્ઠા અને અન્ય દેવી દેવતા 20 મંદિર છે એની પણ પ્રાણ પ્રતિષ્ઠા છે। અને આનાથી લોકોને ધાર્મિક વાતાવરણ ખૂબ મોટું ઊભું થયું છે। દાદા પ્રત્યે ખૂબ મોટી રાધનપુરની પ્રજાને ખૂબ મોટી આસ્થા છે। એ આસ્થાને પરિપૂર્ણ કરવા માટેનો અમારી સમાજનો પૂરેપૂરો પ્રયત્ન છે। અને 3 દિવસ આજે 22 તારીખ 23 તારીખે સાંજે કાલે શોભાયાત્રા છે, સવારે સાંજે સંતવાણી છે અને પરમ દિવસે 24 તારીખે પૂર્ણાવતી છે, ભગવાનની પ્રતિષ્ઠા થશે। એ રીતનો આ કાર્યક્રમ રાખેલો છે અને આખા સમાજે રામાનંદી સાધુ સમાજે રાખેલો કાર્યક્રમ છે। સમાજ હવે શૈક્ષણિક તરફ ધીરે વધી ગયો છે। શું કાર્યક્રમ આગળનો સમાજ તરફથી કરી રહ્યા છે? હા, અમે ફેઝ 1 નું જે કામ અમારે નક્કી